મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર ઇંગ્લિશ વ્યાકરણના 1111 જેટલા વિડીયો અવેલેબલ છે. મિત્રો, આ જે વિડીયો છે એ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના આ ગ્રામરના વિડીયો અહીંયા એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. એ ઉપરાંત આ વિડીયો 1111 વિડીયો જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા હોય, 9, 10, 11, 12 એવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યના છે. તો દોસ્તો, જે વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખવા માટે ઈચ્છુક હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, હાલ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે એમાં કરંટ અફેર્સ એ પણ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. જેમ અંગ્રેજી વ્યાકરણ એ પણ એક પરીક્ષાનો ભાગ છે, એમ કરંટ અફેર્સ એ પણ પરીક્ષાનો એક ભાગ બની ચૂક્યો છે. ત્યારે દોસ્તો, આજે 158મો આ એપિસોડ જ્યારે હું આપ સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું. દોસ્તો, 158મો આ એપિસોડ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો અને આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, અહીંયા સમાચાર પ્રસ્તુત કરતા પહેલા એક વાત આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. દોસ્તો, અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ મારા અભ્યાસની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ જગ્યાએ આપને ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ ગુજરાત વિશ્વકોશ દ્વારા અપાતા ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ, ખાસ યાદ રાખજો, સવ્યસાચી સારસ્વત એવોર્ડ શ્રી અમર ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડથી સવ્યસાચી સારસ્વત એવોર્ડ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડથી શ્રી અમરભાઈ ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા છે. દોસ્તો, ગુજરાતી બહેનો અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય ઉત્તર અમેરિકામાં અલાસ્કાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ ડેનાલી, આ બંને દીકરીઓને નામ યાદ રાખજો, અનુજા અને અદિતિ. માઉન્ટ એવરેસ્ટ, અલાસ્કાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ ડેનાલી, એવરેસ્ટ પણ માઉન્ટ ડેનાલી સર કર્યો છે. અને એ ઉપરાંત વિશ્વના જે 7 ઉપખંડ જેમાં સૌથી ઊંચો શિખર સર કરનારી પ્રથમ ગુજરાતી મહિલા તરીકે અનુજા વૈદ્ય એ પોતે એક પ્રથમ મહિલા તરીકેની જે ક્રેડિટ છે એ એમણે પ્રાપ્ત કરી છે. અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય અલાસ્કાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ ડેનાલી સર કર્યો છે અને વિશ્વના જે 7 ઉપખંડ છે એમાં સૌથી ઊંચો શિખર સર કરનારી પ્રથમ ગુજરાતી મહિલા તરીકે તો એ અનુજા વૈદ્ય પ્રથમ મહિલા બની છે. બંને બહેનોને ખૂબ 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 અભિનંદન. મિત્રો, ભારતનો પ્રથમ શહેરી રોપવે પ્રોજેક્ટ વારાણસી, ખાસ યાદ રાખજો, ભારતનો પ્રથમ શહેરી રોપવે પ્રોજેક્ટ વારાણસી ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવેલ છે. પ્રથમ શહેરી રોપવે પ્રોજેક્ટ ક્યાં આગળ છે? વારાણસી, ઉત્તર પ્રદેશ. મિત્રો, તાજેતરમાં જ મણિપુર રાજ્ય દ્વારા રાહત શિબિરોમાં જે વિદ્યાર્થીઓ રહ્યા છે એ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે સ્કૂલ ઓન વ્હીલ્સ આ યોજનાની શરૂઆત મણિપુર રાજ્ય દ્વારા કરવામાં આવેલી છે. સ્કૂલ ઓન વ્હીલ્સ નામની યોજનાની શરૂઆત મણિપુર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ ભારતીય વાયુસેના IAF એ જંગલની આગનો સામનો કરવા માટે ઉત્તરાખંડ રાજ્યમાં બામ્બી બકેટ ઓપરેશન, આ ઓપરેશનનું નામ યાદ રાખજો, બામ્બી બકેટ ઓપરેશન શરૂ કર્યું છે. કોણે શરૂ કર્યું છે? ભારતીય વાયુ સેના દ્વારા. શા માટે? જંગલમાં જે આગ લાગતી હોય છે એ આગનો સામનો કરવા માટે આ યોજના બામ્બી બકેટ ઓપરેશન એ યોજનાનું નામ રાખવામાં આવેલું છે.
મિત્રો, તાજેતરમાં જ નાસા દ્વારા ચંદ્ર પર પ્રથમ ચંદ્ર રેલવે સિસ્ટમ બનાવવાની યોજના કઈ સંસ્થા દ્વારા જાહેર કરી છે? ચંદ્ર ઉપર રેલવે સિસ્ટમ બનાવવાની યોજના નાસા દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. મિત્રો, તાજમાં ભારત અને ભૂટાન વચ્ચે યાદ રાખજો, ભારત અને ભૂટાન વચ્ચે 5મી જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમ્સ JGC ની બેઠકનું આયોજન લદ્દાખ ખાતે કરવામાં આવ્યું હતું. ફરી એકવાર આ સમાચાર યાદ રાખશું. ભારત અને ભૂટાન આ બંને દેશો વચ્ચે 5મી જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમ્સની બેઠકનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? લદ્દાખ ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા મિલેટ્સ સીડ્સ ઓફ ચેન્જ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. કોની ભાગીદારી હતી? ગૂગલની ભાગીદારી દ્વારા. ખાસ યાદ રાખજો, આ પ્રદર્શન કોની ભાગીદારી તૈયાર કરવામાં આવ્યું હતું? તો ગૂગલ કંપનીની ભાગીદારી દ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ગૂગલ આ બંનેની સહભાગીદારીથી મિલેટ્સ સીડ્સ ઓફ ચેન્જ પ્રદર્શન શરૂ કરવા માટે ગૂગલની ભાગીદારી કરી હતી. મિત્રો, ખાસ યાદ રાખજો, કૃષિ અને ખેડૂત મંત્રાલય ભારત સરકાર અને ગૂગલ દ્વારા મિલેટ્સ સીડ્સ ઓફ ચેન્જ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2024નું આયોજન નેધરલેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમાચાર પણ ખાસ યાદ રાખજો. વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2024નું આયોજન નેધરલેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જાપાન દ્વારા વિશ્વનું પ્રથમ હાઈ સ્પીડ 6G ઉપકરણ લોન્ચ કરવામાં આવેલું છે. કયા દેશ દ્વારા? જાપાન દ્વારા વિશ્વનું પ્રથમ હાઈ સ્પીડ 6G ઉપકરણ લોન્ચ કરવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો દેશનું નામ. મિત્રો, આ સાથે ટોપ 10 સમાચારને અહીં પૂર્ણ વિરામ આપીએ છીએ. ફરી એકવાર દોસ્તો, આપ સૌ મિત્રોને ખાસ નંબર વિનંતી છે કે દોસ્તો, અંગ્રેજી શીખવા ઈચ્છુક વિદ્યાર્થીઓ સુધી એજ્યુકેશન ટચ નામની આપણી યુટ્યુબ ચેનલ પહોંચાડજો. અને જે વિદ્યાર્થીઓ કરંટ અફેર્સ તાજેતરની ઘટનાઓનો અભ્યાસ કરે છે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ સુધી આ 158મો એપિસોડ ખાસ શેર કરી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.